સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે ચર્ચા કરીશું. અહીં મિત્રો તમને ફ્રી ગેસ સાથે સાથે ચૂલો પણ આપવામાં આવે છે. ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટ જોશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને સર્ચ કરાવવાનું છે PMUY. જેવું તમે સર્ચ કરાવશો, અહીં પહેલી જે વેબસાઇટ તમને જોવા મળશે PMUY.gov.in. આ વેબસાઇટ હું તમને આપણી ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઉં છું. ત્યાંથી ક્લિક કરી તમે જાતે જ આ વેબસાઇટ ઉપર આવી શકો છો. હવે મિત્રો, તમે જેવું ક્લિક કરશો એટલે આ વેબસાઇટ તમે જોઈ શકો છો. અહીંયા આગળ તમને જોવા મળશે એપ્લાય ફોર ન્યૂ ઉજ્જવલા PMUY કનેક્શન. તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, બધી ડિટેલ છે એ તમને જોવા મળે છે. ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે એ પણ આપણે આગળ જોશું. તો આપણે અહીંયા ઓનલાઈનના પોર્ટલ ઉપર વહી જશું અને અહીંયા તમારે ઇન્ડિયનનો જતો હોય તો એ ભારત ગેસ અને HP ત્રણેય અહીંયા આગળ તમને કંપનીઓ જોવા મળે છે. તો આપણે મિત્રો HP માટે છે એ એપ્લાય કરવાના છીએ, તો આપણે HPને સિલેક્ટ કરી લેવાનું છે. તમે કોઈ પણ કંપની સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી એ પ્રમાણે તમારે ફોર્મ છે એ ભરી દેવાનું રહેશે. મિત્રો, અહીંયા તમે જોશો કે રજિસ્ટર ફોર LPG કનેક્શન, તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા આગળ પેજ છે એ ઓપન થઈ જશે. તમે જોશો કે કનેક્શન ટાઈપ અહીંયા તમારે સિલેક્શન કરવાનું છે. જો તમારે રેગ્યુલર જતું હોય તો તમે આ સિલેક્ટ કરી શકો છો, પરંતુ આપણે ઉજ્જવલા બેનિફિશિયરી કનેક્શન માટે અહીંયા એપ્લાય કરવાના છીએ. તો ઉજ્જવલા આપણે સિલેક્ટ કરી લેશું. જેવું તમે ઉજ્જવલા સિલેક્ટ કરશો એટલે અહીંયા આપણે ટર્મ એન્ડ કન્ડિશન તમારે વાંચી લેવાની છે. અહીંયા આપણે આઈ એક્સેપ્ટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, એટલે પ્રોસેસ છે એ આગળ વધશે. અને આ પ્રકારે કંઈક તમને છે એ લોકેશન પણ આપવામાં આવશે. તો તમારે જો એજન્સીનું નામ ખબર હોય, તમારી આજુબાજુમાં જે HPની એજન્સીઓ હોય છે, તો એનું નામ ખબર હોય તો તમે નામથી જ પણ સર્ચ કરાવી શકો છો. અન્યથા તમારે લોકેશન વાઇઝ ઓપ્શનને સિલેક્ટ કરી અહીંયા તમે જોઈ શકશો આ પ્રકારે તમને ઓપ્શન જોવા મળશે, જેમાં તમારે તમારું જે એ રાજ્ય છે એ સિલેક્ટ કરી લેવાનું છે. આપણે ગુજરાતને સિલેક્ટ કરશું. જેવું તમે ગુજરાત સિલેક્ટ કરશો એટલે એ પ્રકારે અહીંયા જિલ્લાના નામ છે એ તમને જોવા મળશે. આપણે જિલ્લો પણ સિલેક્ટ કરી લેવાનો રહેશે. એટલે મિત્રો, જે તમારા ડિસ્ટ્રિક્ટની અંદર જેટલા પણ નજીકમાં ડિસ્ટ્રીબ્યુટર હશે એ તમને અહીંયા એજન્સીના નામ છે એ જોવા મળે છે. તો આપણે મિત્રો અહીંથી કોઈ પણ તમને જે લાગુ પડતી હોય એજન્સી સિલેક્ટ કરી લેવાની છે અને નેક્સ્ટ કરી દેવાનું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો એડ્રેસ સહિત આ તમામ ડિટેલ આવી જશે અને ડિસ્ટ્રીબ્યુટરનો જે કોન્ટેક્ટ નંબર છે, ફોન નંબર એ પણ તમને જોવા મળે છે. તો અહીંયા આપણે નેક્સ્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું. જેવું તમે નેક્સ્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે હવે મિત્રો તમારે તમારી ડિટેલ આપવાની છે. એકચ્યુઅલી ફોર્મ છે એ તમારું હવે પછી ભરાવાનું શરૂ થશે. તો અહીંયા તમે જોશો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના KYC એપ્લિકેશન છે, આ ફોર્મ છે એ તમારે ભરી દેવાનું હોય છે. તો મિત્રો, હવે અહીંયા સૌપ્રથમ તો જે આ ફુદરી છે તમામ ડિટેલ તમારે ફરજિયાત ભરવાની છે. તો અહીંયા તમારો આધાર કાર્ડ નંબર આવશે, તમારું ફૂલ નેમ અહીંયા લખી દેવાનું છે, તમારી જન્મ તારીખ છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની રહેશે. અને ત્યાર પછી અહીંયા આગળ મિત્રો તમારી કાસ્ટ જે પણ તમને લાગુ પડતી હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી નીચે તમે જોઈ શકો છો રાજ્ય આપણે ગુજરાત સિલેક્ટ કરેલું છે, તો એ ઓટોમેટિક રહેશે. તમારું જે રેશન કાર્ડ ઇસ્યુની ડેટ છે એ તમારે રેશન કાર્ડમાં જોઈ અને અહીંયા લખી દેવાની છે. અને ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આગળ તમારું રૂરલમાં છે કે પછી શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તાર એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. જો ગ્રામ્યમાં હોય તો રૂરલ સિલેક્ટ કરવાનું રહેશે અને શહેરીમાં હોય તો અર્બન સિલેક્ટ કરી દેવાનું છે. અહીંયા મિત્રો તમારું જે એડ્રેસ છે એ તમારે આપવાનું છે. તમે કયા સિટીની અંદર અથવા તો ગામડામાં રહો છો તો એ તમારે લખવાનું છે. આગળ તમારે જિલ્લો છે એ પસંદ કરી લેવાનો રહેશે. મિત્રો, અહીંયા તમે જેવું સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક અમુક ડિટેલ છે એ ભરાઈ જશે. અને બાકી જો કંઈ સિલેક્ટ કરવાનું આવશે, જેમ કે અહીંયા તમે જોશો તો તમારે તાલુકો છે એ સિલેક્ટ કરી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો પિનકોડ નંબર છે એ તમારે આંકડામાં લખી દેવાના છે. અને મોબાઈલ નંબર તમે અહીંયા લખશો. અહીંયા આપણે ઈમેલ આઈડી આપવું હોય તો આપી શકો છો, અન્યથા એને છોડી પણ શકો છો, કારણ કે અહીંયા ફુદરી તમને જોવા નથી મળતી. તો એ જે પણ ફુદરી તમને જોવા મળે છે એ તમામ કોલમ તમારે ફરજિયાત ભરવાના છે.
ત્યાર પછી મિત્રો તમારે આધાર નંબર છે એ અહીંયા આગળ લખવાનો છે. ખાસ તમારે એક ધ્યાન પણ રાખવાનું છે કે જે પણ આધાર નંબર તમે આપો છો એ તમારા બેંક એકાઉન્ટની સાથે લિંક હોવો જરૂરી છે. એટલે કે અહીંયા આગળ તમારે એ જ બેંકનો IFSC કોડ છે એ લખવાનો થશે અને એ જ IFSC કોડ ફરી પાછો તમારે કન્ફર્મ કરી દેવાનો છે. બ્રાન્ચ નેમ ઓટોમેટિક આવી જશે તમે જેવું IFSC નાખશો એટલે. અહીંયા આગળ એકાઉન્ટ નંબર છે એ તમારે નાખવાનો છે અને એ જ એકાઉન્ટ તમારે ફરી કન્ફર્મ કરવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમારું જે બેંકનું નામ છે એ લખી દેવાનું, તમારું જે નામ છે એ લખી દેવાનું છે. એટલે કે એકાઉન્ટ હોલ્ડરનું જે નામ છે એ લખવાનું છે જેના નામે બેંક એકાઉન્ટ હોય. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમે જોશો તો 14.2 kgનો જે બાટલો આવે છે સિંગલ કનેક્શન છે એ તમને મળવાપાત્ર હોય છે. એટલે કે એક બાટલાનું કનેક્શન છે એ તમને મળવાપાત્ર હોય છે. જો તમારે 5 કિલોના ડબલ કનેક્શન જોતા હોય તો એ પણ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો વાત કરીશું આપણે એડ્રેસ પ્રૂફની, એટલે કે પ્રૂફ ઓફ એડ્રેસ. તો એના માટે તમે પાસપોર્ટ, આધાર કાર્ડ, બેંક ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ, ત્યાર પછી પાણીનું બિલ, લાઇટ બિલ અથવા તો હાઉસનું જે રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ હોય એ, અથવા તો ભાડા કરાર હોય તો એ, વોટર આઈડી કાર્ડ એટલે કે ઇલેક્શન કાર્ડનો નંબર તમારે આપવાનું, ઇલેક્શન કાર્ડ છે એ તમે આપી શકો છો, ડ્રાઇવિંગ લાઇસન્સ આપી શકો છો, રેશન કાર્ડ આપી શકો છો. તો આમાંથી ને તમને જે પણ લાગુ પડતું હોય એ તમે આ ડોક્યુમેન્ટમાં કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે એ તમારે આપવાનું થાય છે અને એ ડોક્યુમેન્ટનો નંબર છે એ તમારે આ ખાનામાં લખી દેવાનો છે. ત્યાર પછી મિત્રો તમે જે પણ ડોક્યુમેન્ટ ઉપર અપલોડ કરેલું છે એ, અને એના સિવાય આધાર કાર્ડ તમારે અપલોડ કરવાનું છે. અહીંયા સિલેક્ટ ફાઇલ છે એના ઓપ્શન ઉપર ક્લિક કરી જે પણ જગ્યાએ તમારું આધાર કાર્ડ રાખેલું હોય એ તમારે સિલેક્ટ કરી અને ઓપન કરી દેવાનું છે. એ જ રીતે એડ્રેસ પ્રૂફ પણ તમારે અપલોડ કરવાનું છે જે મેં ઉપર અહીંયા આપેલું હોય એ જ તમે મિત્રો આધાર કાર્ડ પણ એમાં પણ આપી શકો છો, અથવા તો પાસપોર્ટ હોય તો એ વોટર આઈડી કાર્ડ, લાઇસન્સ કે રેશન કાર્ડ કોઈ પણ આપી શકો છો. તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે અપલોડ કરવાનો છે જેની સાઇઝ 50 KB અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો તમારા ફેમિલીની ડિટેલ જે પ્રમાણે રેશન કાર્ડમાં હોય એ પ્રમાણે તમારે એડ કરવાની થાય છે. અહીંથી ને તમારે સંબંધ છે સિલેક્ટ કરવાનો હોય છે. ત્યાર પછી ફેમિલીનું નંબર છે એ તમારે અહીંયા આપવાનો છે. અહીંયા આધાર નંબર એમનો આપવાનો છે, જન્મ તારીખ આપવાની છે, જેન્ડર જે પણ હોય એજ એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા આપણે જો કોઈ વ્યક્તિ છે એના મેરેજ પછી રેશન કાર્ડ સેપરેટ થઈ ગયું અથવા તો નામ એમાં હોય અને ડેથ થઈ ગઈ હોય તો એ તમારે ડેથ સર્ટિફિકેટ રજૂ કરવાનું થશે, તો અહીંયા અપલોડ કરી દેવાનું થશે. ત્યાર પછી મિત્રો આ એડ મેમ્બર છે, આના દ્વારા તમારા રેશન કાર્ડમાં જેટલા પણ સભ્ય હોય એ અહીંથી ને છે એ તમારે સિલેક્ટ કરી લેવાના રહેશે. ત્યાર પછી મિત્રો જો કોઈ ખોટો ડિટેલ થઈ ગઈ હોય એડ તો તમે અહીંથી ને ડિલીટ મેમ્બર પણ કરી શકો છો. અને ત્યાર પછી આ જે આઈ એક્સેપ્ટ એબુ ડિક્લેરેશન છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. અને અહીંયા તમને જે આ કેપ્ચા જોવા મળે છે એ કેપ્ચા તમારે આ જ રીતે લખી દેવાના છે અને ત્યાર પછી તમારે સબમિટ કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો આ તમામ ડિટેલ ભરી અને સબમિટ કરીએ. મિત્રો સબમિટ થઈ જાય ત્યાર પછી તમને એક એપ્લિકેશન નંબર આપવામાં આવશે. તમારે તમારું ફોર્મ છે એ કાઢી લેવાનું રહેશે અને જ્યારે પણ તમને કોલ આવે ત્યારે તમારે એજન્સીએ જઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના થશે અને ત્યાર પછી તમને ફ્રી કનેક્શન છે એ આપી દેવામાં આવશે. તમે જોઈ શકો છો અહીંયાથી તમે પણ તમારું જે સ્ટેટસ છે એ પણ ચેક કરી શકો છો. અહીંયા જે તમને રેફરન્સ નંબર મળેલો છે અહીંયા ઉજ્જવલા પહેલાં તો સિલેક્ટ કરવાનું છે. રેફરન્સ નંબર નાખી તમારી જન્મ તારીખ નાખવાની છે અને તમને જે કેપ્ચા જોવા મળે એ લખી ચેક કરશો એટલે તમારી એપ્લિકેશનનું જે પણ સ્ટેટસ હશે એ પણ તમને જોવા મળશે અને આગળની કાર્યવાહીની પણ તમને જાણ થતી જશે. તો મિત્રો તમે પણ આ જ રીતે ઉજ્જવલા યોજનાનું કનેક્શન ફ્રીમાં મેળવી શકો છો. આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.